સુખ લાકડી લઈ ગયો, ટાયર ઘટાડવું જ પડશે, જીમ ચાલુ કરવું જ પડશે. કલ સે જીમ, કલ સે જીમ. સ્મિત, ક્યાં જાય છે આટલો સવારમાં વહેલો? જીમ જાઉં છું. અરે હું પણ કેટલા ટાઈમથી વિચારું છું કે હું જીમમાં આવું. હા તો ચાલ રેડી થઈ જા. છોડ ને, કાલથી જઈશું આપણે. અરે પેલું કહેવાય છે ને કે આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, इतनी भी क्या जल्दी है, अभी तो बाकी पड़े हैं बरसों. લા હજી સૂતો છે? ઓય 6:15 વાગ્યા. કેટલા વાગ્યા? 6:15. અલા પણ આપણે નક્કી તો 6 વાગે કર્યું હતું. આપણે 6 વાગે જ જવું છે, કાલથી જઈશું. છોડ. લા પણ આપણે નક્કી કર્યું તું આજે જવાનું. અલા આ બધું જીમ બીમ છોડ, યોગા કર યોગા. આ જો શવાસન વર્લ્ડ બેસ્ટ આસન છે, મસ્ત મજા આવશે. તું આજ કર, આપણું જીમ આમાં જ આવી જશે. છોડ, આપણે કાલથી જઈશું. શું પહેરું? શર્ટ પહેરું કે ટી શર્ટ પહેરું? શર્ટ પહેરીશ તો લોકો શું કહેશે કે વધારે ફોર્મલ કપડાં પહેરે છે, અને ટી શર્ટ પહેરીશ તો કહેશે લગર વગર ફરે છે. જીમ કેમ? અરે પણ તું હવે જીમ જશે, સાંજે વડાપાવ ખાવા જઈશું તો લોકો શું કહેશે? અરે પણ જીમમાં કેટલા અઘરા ઇક્વિપમેન્ટ હોય છે, અને તને નહીં ફાવે તો લોકો શું કહેશે? મહિના પછી તારું વજન નહીં ઉતરે તો લોકો શું કહેશે કે જીમમાં જઈને કરે છે શું? મારે જીમ જવું જોઈએ, પણ જીમમાં જઈને કરીશું શું? એક કામ કરીએ, કાર્ડિયો કરીએ. પણ કાર્ડિયો કરતા કરતા વધારે વજન ઉતરી ગયું તો? A few moments later. ના, વેટ લિફ્ટિંગ કરીશું. પણ વેટ લિફ્ટિંગ કરતા કરતા બેક પેન થયું તો? ડોક્ટર પાસે જવું પડશે. ઇન્સ્યોરન્સ તો છે નહીં, તો ઇન્ડિયાથી પૈસા મંગાવવા પડશે. દેવું વધી જશે. ના, આપણે જીમ ના કરાય. જીમ? ટાઈમ જ ક્યાં છે જીમમાં જવાનો? આ 4 એપિસોડ્સ પતાવવા છે, પછી કલાક થોડું સૂવું છે, અને રાત્રે ઢોસા જમવા જવું છે, અને પબજી રમવી છે ફ્રેન્ડ્સ સાથે. ટાઈમ જ ક્યાં છે જીમમાં જવાનો? ભાઈ હું તને સાચું કહું, જીમ બીમ નહીં, તું મારી પાસે ટ્રેનિંગ લેવાનું ચાલુ કર. અલા ભાઈ તારો રોજ જીમ કરે, સવારે 4 વાગ્યાનો ઉઠીને જીમ ચાલુ કરે, બપોરે 12 વાગ્યા લગી. હું છે ને 3જા ધોરણમાં ભણતો ને ત્યારનો હું જીમ કરું. અલા હું પહેલા સ્કૂલમાં જતો ને ત્યારે મારી મમ્મી મને કહેતી કે તું જ્યાં નાનો હતો ને ત્યારે તો દૂધની બાટલીની જગ્યાએ ડમ્બેલ ઉચકવાની વાત કરતો હતો. હમણાં મારું છે ને છૂટી ગયું, બાકી હું 8 દાડા જીમ કરતો. એટલે 8 દાડા એટલે 24/7. તું મારી પાસે ક્લાસ લેવાનું ચાલુ કર, ખોટા પૈયા એટલે જવાતું. કેડી જીમમાં જાઉં છું. જીમમાં? હા. જો ભાઈ, મારી વાત માન. આ જીમમાં જવાની જરૂર નથી. જમ્યા પછી તું ચાલે છે? તું ચાલવાનું ચાલુ કર. જમ્યા પછી 40 ને 20 મિનિટ તો આ જીમમાં જવાની નોબત જ નહીં આવે. મારી વાત માને ને તો આ જે છે ને કે આપણે પીઝા, બર્ગર, ચીઝ કેક ખાઈએ છે ને એના સાઈડ ઇફેક્ટ છે. તો એ બંધ કરશું તો આ ઓછું થશે. તો પહેલા એ બંધ કરો, પછી જીમમાં જઈએ. જો ભાઈ, મારી વાત માને ને તમે જ પહેલા છો જે
પ્રભુદાસભાઈના દર્શન કરાવે છે? હા, કેમ? શું થયું? તમારે કરવા છે? મારે તો કરવા જ છે, પણ મારા મિત્રો પણ છે 5, એમને કરવા છે. હા, તો બોલો બોલો. ઓય જલ્દી આવી જાઓ બધા, જલ્દી. ચાલો ત્યારે બધા આવી ગયા. અરે ઓલો જૈનિશ ક્યાં રહી ગયો? અરે મેલો ને એને ક્યાં ટાઈમ જ છે આ બધી બાબતોમાં. અલા છોડો ને યાર એને, આપણે બધા દર્શન કરતા આવીએ. ચલો. ચાલો ચાલો ચાલો. આપણે ક્યાં આવી ગયા છે? અલ્લા આ તો જોયું છે, અહીંયા તો હું બહુ આવી ગયેલો. આનંદ આતો આનંદ. અરે ભાઈ, આ સાણંદ નથી, આ તો આણંદ છે. આ આપણે કોના ઘરે આવ્યા છે? આ પ્રભુદાસભાઈ નું ઘર છે. ચાલો. અને અત્યારે રાતના 2:30 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 2:30. આ તો મારો યોગા કરવાનો સમય છે. યોગા? જો તમને વર્લ્ડ નું બેસ્ટ આસન બતાવું. ભાષણ? એ ભાઈ થોડું કસ લે. ભાઈ થોડું કોઢવાનું આપો ને. છોડ. અરે ભાઈ, આ કયું આસન કરે છે? એકચ્યુઅલી આમને મને કીધું તું કે આ પેલો સવાસન કરે છે. ઓ, શવાસન એટલે પેલું સુઈ જવાનું. હા હા એ જ. અરે ભાઈ, તમે લોકો ચિંતા ના કરશો, ઉતાવળ ના રાખશો. 5 જ મિનિટમાં આપણને પ્રભુદાસભાઈના દર્શન થશે. અરે પણ રાતના 2:30 વાગે? 2:30 વાગે લાઈટ ચાલુ કરશે તો આજુબાજુના લોકો શું કહેશે? અને ઉઠીને વાસણનો સાઉન્ડ થશે તો લોકો ડિસ્ટર્બ નહીં થાય? અલા 2:30 વાગે જ કોઈના ઘરે જવાતું હશે? મારું માનો તો કોઈના ઘરે જવાનો બેસ્ટ ટાઈમ એટલે લંચ ટાઈમ. ક્યાં તો પછી એટલીસ્ટ ચા મળે ત્યારે પહોંચી જવું. તમે લોકો ચાની પણ ચિંતા ના કરશો. હમણાં થોડી વારમાં ચા પણ બનશે. ચા? હા. 2:30 વાગે ચા? પણ 2:30 વાગે દૂધ ના મળ્યું તો? અને અત્યારે તો ગાયો સૂતી હશે. મારી વાત માનો તો ગાયોને અત્યારે ડિસ્ટર્બ ના કરાય. સિંગડા મારતી હશે તો આ ગામમાં ડોક્ટર ગોતા કઈ જવો. અરે ભાઈ, તમે ચિંતા ના કરશો. જો હમણાં પ્રભુદાસભાઈ જાગશે. જો પ્રભુદાસભાઈ જાગી ગયા છે. પણ પ્રભુદાસભાઈ 2:30 વાગે કેમ જાગ્યા છે? પ્રભુદાસભાઈ અને એમના મિત્રોએ એક વસ્તુ નક્કી કરી હતી કે રાત્રે 11 વાગે સૂઈ જવું અને સવારે 2:30 વાગે ઉઠીને સાથે ભણવા બેસી જવું. અલ્લા ભાઈ પહેલા દિવસ 10 વાગે ઉઠી જાવ ને 3 વાગે ઉઠીને તમારું બધું કામ ચાલુ કરી દો. કઈ બી યાર. અરે ભાઈ ઉભા રહો એક યાર, કઈ ખબર જ નથી પડી રહી. શું? તમે પહેલા એવું કીધું કે બધાએ ભેગા મળીને ભણવાનું નક્કી કર્યું છે. હા. અહીંયા તો ખાલી પ્રભુદાસભાઈ જાગ્યા છે, એમના બધા મિત્રો તો હજી પણ સૂતા છે. અને તમે એવું પણ કીધું કે ચા પણ બનવાની છે. હા. તો એ શું પ્રભુદાસભાઈ જ બનાવવાના છે? ભાઈ, તમારા બધાના બહુ પ્રશ્નો છે. તમારા બધા પ્રશ્નોનું એક રહસ્ય છે. એ જાણવા માટે આપણે એક દર્શન કરીએ. ચાલો અહીંયા બેસો. કે જેમાંથી કંઈક મળે આપણને. કારણ કે અમે 7 મિત્રો સાથે બેસીને વાંચતા. ઉઠવાનું સુવાનું રાતે 11 વાગે. કેટલા વાગે? અને 2:30 વાગે ઉઠી જવાનું. કેટલા કલાકની ઊંઘ થઈ? 3.5 કલાક. બરાબર ને? અલાર્મ નહીં મૂકવાનું.
આપણે સવારે 7 વાગે તો અલાર્મ મૂકવું પડે. 7 વાગે અલાર્મ મૂકી ઉઠાય. જે વહેલો ઉઠે એને બધાની ચા બનાવવાની. એટલે મારા જેવા હોય ને ચા બનાવવાની આળસ આવે ને અને જાણી જોઈને પડી જાય. જાણી જોઈને પડી જાય. તો સ્વામીજીનું ધ્યેય ક્લિયર હતું. સ્વામીજી વહેલા ઉઠી જાય, બધાની ચા મૂકી દે. ચા તૈયાર થાય પછી બધા ઉઠાડે. પછી કે ચલો ચા તૈયાર છે કે ચા તૈયાર એટલે ફટદીને બધા બેસી જા પીવા. સ્વામી કે મને તો સેવા મળી જાય ને. કોઈ સત્સંગી નહોતા હા, છતાંય સ્વામીજીની ભાવના કે મને સેવા મળી જાય ને બધાને. બાપાના યોગમાં આવતા પહેલા સ્વામીજી આ ધ્યેય હતું. તો સ્વામીજી બધાની સેવાની ભાવનાથી સાથી મિત્રોને ચા બનાવતા હતા. સ્વામીજી બાપાનો યોગ તો પછી 54માં થયો. કોલેજ બિફોર 54 સ્વામીજી સ્ટડી કરતા. પણ એક ભાવના સ્વામીજીને ઊંચી રાખેલી કે જે કંઈ કરીએ એક ક્લિયર ધ્યેયથી કરવું છે બસ. પ્રભુદાસભાઈના બદલામાં જો હું હોત તો હું તો બધાને સલાહ જ કરી દે, પણ જાતે કરી ન શકત. પણ આજે પ્રભુદાસભાઈનું આ જીવન જોઈને મને એ શીખ મળી કે કોઈને સલાહ આપવી એના કરતાં જાતે વર્તવું એ શ્રેષ્ઠ છે. હા, સાચી વાત છે. હું પણ મારા ઓવર થિંકિંગના કારણે એવા બધા પ્રશ્નોમાં ગૂંથાઈ જતો. કેવી રીતે થશે, શું થશે, ક્યારે થશે. પણ પ્રભુદાસભાઈના જીવનના દર્શન કર્યા તો મને એ શીખવાનું મળ્યું કે ડોન્ટ આસ્ક વાય, જસ્ટ ડુ એન્ડ ડાય. પ્રભુદાસભાઈનું જીવન જ એવું છે કે એક જ પ્રસંગથી અનંતને પ્રેરણા મળે છે. હા, મારો પણ એક પ્રોબ્લેમ છે. હું કંઈ પણ કરતા પહેલા લોકોનો વધારે વિચાર કરું છું. આ કરીશ તો લોકો શું કહેશે, ઓલું કરીશ તો લોકો શું કહેશે. પણ પ્રભુદાસભાઈના જીવન તરફ જોતા લોકો શું કહેશે એ બાહ્ય દૃષ્ટિ એમના જીવનમાં જ નહોતી. મારે શું કરવું છે એ અંતરદૃષ્ટિ તે જીવતા હતા. એટલે મને આ શીખવા મળ્યું કે મારે લોકોનો વિચાર નથી કરવો અને મારે શું કરવું છે એના પર ફોકસ કરવું છે. કેમ ભાઈ તમે હસો છો? હું તો પ્રભુદાસભાઈ પાસે એ શીખ્યો કે વર્લ્ડની બેસ્ટ ચા બનાવે છે. પ્રભુદાસભાઈ તો જે કરે એ બેસ્ટ જ કરે છે. પણ એનાથી વિશેષ હું એ પણ શીખ્યો જે હું પેલું કહેતો હતો ને કે આજ કરે સો કલ કરે સો પરસો, ઇતની ભી ક્યા જલ્દી હે જબ બાકી પડે હે બરસો. એ તદ્દન જ ખોટું હતું. એની જગ્યાએ કલ કરે સો આજ કરે સો અબ, એ સૂચ પ્રમાણે મારે જીવન જીવવું છે. મને પણ આજે એવી પ્રેરણા મળી કે કોઈના ઓપિનિયનથી હું મારા સેટ કરેલા ગોલ શું કામ ચેન્જ કરી દઉં. કેમ ભાઈ તમે વિચારમાં લાગો છો, કઈ બોલતા નથી? અલા ભાઈ, તું હવે એમ નહીં કહેતો કે હું નાનો હતો ત્યારે પ્રભુદાસભાઈ હું જ હતો. દાસભાઈનું જીવન જોઈને હવે તો મને એવું લાગી રહ્યું છે કે આવું જીવન તો મારાથી ક્યારેય નહીં જીવાય. એવું નથી. પ્રભુદાસભાઈ જેવું જીવન આપણે સૌ જીવી શકીએ એમ છે. સ્વામીજી ઘણી વખત એક વાત કરતા કે મોટા પુરુષનું જીવન આપણા સૌ માટે આદર્શ છે અને આપણે એ રીતે જીવવાની સુરુચિ રાખીએ અને એટેમ્પ્ટ કરીએ તો મોટા પુરુષ તો બળ આપવા માટે તૈયાર જ છે. તો આવો આપણે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ.
હે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી, આપના તરફથી આવતી આજ્ઞામાં અમે ક્યારે મોડા જ ના રાખીએ અને આપને જેવું જીવન ગમે છે એવું જીવન જીવવા માટે અમે એટેમ્પ્ટ કરીએ અને સુરુચિમાં ક્યારેય ઓટ ના આવવા દઈએ. એ માટે આપ અમને બળબુદ્ધિને શક્તિ પ્રદાન કરજો.